स्वागतम् अद्य दिने रामानुज महाभागाः समागताः तेषां स्वागतं विहरामि। अहं विद्याधरः कश्चित् सुदर्शन इति श्रुतः। पूर्वे सोला भागवत विद्यापीठतः अध्ययनं कृतं। परमार्थनिकेतने अपि अध्यापकरूपेण सेवा प्रदत्ता। तेषां सम्प्रति स्मर्यते, तानि दिनानि स्मर्यते सम्प्रति। अनेकानि वर्षाणि व्यतीतानि। तत्र गोरडिया महाभागैः कथा कृता बद्रीनाथे। तस्मिन् काले छात्ररूपेण अहम् आसम्। तत्र एका स्पर्धा जाता परमार्थनिकेतने। तस्मिन् काले भवन्तः आचार्यरूपेण राराजमानाः आसन्। तस्मिन् काले तत्र काव्यपूर्ति वा श्लोकपूर्ति एका स्पर्धा जाता। स्पर्धायां द्वितीयक्रमाङ्कः प्राप्तः। तस्मिन् काले भवता एव तत्र एकं वस्त्रम् एकं चित्रं प्राप्तं सम्प्रति स्मर्यते। अद्य दिने भवतां स्वागतं विहरामि। भवताम् उपस्थिति जाता। રામાનુજી આપણી વચ્ચે પધાર્યા છે, આચાર્ય રામાનુજી. એમની સાથે અમારા રાજુભાઈ કલસરિયા વાઘનગરથી પધાર્યા છે, પ્રતાપરાય જેઠવાજી પધાર્યા છે, અશોકભાઈ વાલમ ટીવીના ઓનર છે એ પધાર્યા છે, નીતાબેન રાવલ, અમારા સંજીવભાઈ શુક્લાજી પધાર્યા છે, કથાના અનન્ય પ્રેમી છે. કેવું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે, એવા સરળ સ્વભાવ નમન કોટેલા, એવો મને શ્લોક પણ યાદ આવ્યો. આજે મને બે શ્લોકોનું સ્મરણ વધારે યાદ આવ્યું કે કિરાર્તાર્જુન્યમ સહસા વિદધીતન ક્રિયામ વિવેક પરમા પદામ પદમ વૃણુતે હિ વિમૃશ્ય કારણમ ગુણલબ્ધાહ સ્વયમેવ સંપદઃ. એ એવો સદભાવ હોય છે. ખૂબ સારા સંસ્કૃતના પંડિત છે. આવો, આપણે ત્યાં વામન મહારાજ પણ પધાર્યા છે. અમેરિકાથી લઈ લંડન સુધીમાં ખૂબ શાસ્ત્રીજીનો સ્નેહ છે. આચાર્ય વૃંદ તરફથી ખૂબ સારા વિદ્વાન ગુજરાતના એવા, એનું ગર્વ લેવું ગમે. એમના ચરણોમાં વ્યાસપીઠસ્થ વક્તા પૂજ્ય ગુરુદેવ ડોક્ટર મહાદેવ પ્રસાદજી અને લખાણી પરિવાર વતી ખૂબ ચરણગત પ્રાર્થના. श्री रामचंद्रम शरणम प्रपद्ये. व्यासपीठ पर विराजमान विद्या वाचस्पति पूज्य महादेव प्रसाद जी ने मारा वंदन. अहिया उपस्थित समस्त विप्रवृंद ने मारा प्रणाम. संगीतना स्वरथी कथाना शब्दों ने हृदय सुधी पहुंचवामां सहायक सौ भाईओं ने, आपने सौने मारा प्रणाम. आ कथाना निमित्त मात्र यजमान लाखानी परिवार अने आप सौ श्रोता भाईओ बहनों ने पण मारा प्रणाम. वाला मुस्कुराता रहेजो, कथा में बैठा छे. घणा समय थी महादेव प्रसाद जी ने सांभळवानुं मन हतुं रूबरू में. पहली वखत एक नानो एवो प्रसंग आपना मुखे विज्ञान थी सांभळेलो. एल गीतना बीजा दिवस थी विरल अमदावाद एने मने सूचना आपी के रामानुज आ तारे सांभळवा जेवुं छे, तने काम लागशे. એ વખતે પછી મેં એ આખે આખું સાંભળ્યું.
રૂબરૂ પહેલી વખત આપને સાંભળવાનો મને અવસર મળ્યો. એક પ્રસંગ ચાલતો હતો કે ઉદ્ધવ ગોકુલમાં પધારે છે. કથા એ જ્ઞાન અને ભક્તિની વચ્ચેની એક કડી છે, એક સૂત્ર છે. ઘણી વખત જ્ઞાન આપણને અહંકાર સુધી લઈ જાય. જ્યાં જ્યાં પ્રસંગો છે કે અહીંયા આ શ્રાપ આપ્યો ને અહીંયા, એમ બધાના સારા કારણો હોય, પણ જે ઘટનાઓ ઘટિત થઈ હશે એમાં કંઈક હશે. જ્ઞાન, તીવ્ર ઉપાસના, એનું એક રસ્તો ખુલેલો રહે કે એ શ્રાપ સુધી જાય, પણ ભક્તિનો રસ્તો એ કેવલ અને કેવલ પરમાત્મા સુધી જ જઈ શકે. એની અંદર કોઈ વિભાજન નથી. આપણા શ્રીમદ ભાગવત ઉપર કાવ્યમય, મારી સમજ પ્રમાણે જે શ્રેષ્ઠ રચના છે, એની અંદર ઉદ્ધવ ગોકુલમાં જઈ અને માં યશોદાને જ્યારે વાત કરે છે, શ્રીમદ ભાગવતજીમાં એક શ્લોક છે કે ઇતિ સંસ્મૃત્ય સંસ્મૃત્ય નંદ કૃષ્ણ ઉદારધી. એની સ્મૃતિમાં એ જે એક આખી ઘટનાઓ ઘટિત થાય છે કે ઉદ્ધવ કંઈક બોલવા ચાહે, યશોદા કંઈક નહીં, લાલો સૂતો છે, એને વિક્ષેપ પડશે. આખી રાત ચર્ચા થઈ. એ ચર્ચાની અંદર કરુણા બહુ છે, ફરિયાદ કઈ નથી. એક મનનો વિરહ છે કે મારો કૃષ્ણ આજે મારી પાસે નથી. અને એક ઘટના કે ઉદ્ધવને માં યશોદા એમ કે ઉદ્ધવ, માં તારે કઈ સંદેશ આપવો છે? તો સંદેશો દેવ કીસો કહીએ, કાવ્ય પંક્તિ. એ દેવકીને એને એક મારો સંદેશો આપજો. કૃષ્ણને શું સંદેશો આપવાનો? મારાથી ભિન્ન હોય તો વ્યવહાર થઈ શકે ને, અભિન્નની સાથે વ્યવહાર શું હોય? તો એ ભિન્ન છે, એ દેવકી છે, તો દેવકીને જઈને એટલું કહેજો કે જો તમારે કોઈ દાસીની જરૂરત હોય તો ગોકુળમાં એક યશોદા છે. તું જે કહીશ એ હું કરીશ, તું જે બતાવીશ એ બધી જ સેવા હું કરીશ. તમને એમ હશે કે બદલામાં મને બહુ પૈસા જોઈએ, નહીં, બદલામાં મને તું એક વખત કૃષ્ણના દર્શન કરવા દે છે. એ આખી કાવ્યનો ભાવ, ઇતિ સંસ્મૃત્ય સંસ્મૃત્ય. શા માટે કથા સાંભળવી? સાચી વાત એ છે કે આપ સૌ વાસ્તવમાં ખૂબ ભાગ્યશાળી લોકો છો કે એક વિદ્વાન વક્તાની પાસેથી આપ કથા સાંભળો છો. કોઈનું સન્માન, કોઈની નિંદા, એવો કોઈ મારો હેતુ નથી. પણ સ્પષ્ટપણે મારું એવું માનવું છે કે વક્તા વિદ્વાન ન હોય તો મંદિરમાં બેસીને માળા કરાય, બહુ મન થાય તો ગીતો ગવાય, પણ આમથા આમથા ચાળા ન કરાય. એક વિદ્વાન વ્યક્તિ તમારી અંદર એક પ્રેરણાને જગાડે. કચ્છની યાદ કરતા કરતા આપ જે બોલતા હતા તો મને મન થયું કે હવે મારે એ પુરાણ વાંચવું પડશે. બસ તમને કોઈ ચાળે ચડાવી દે, ઇતિ સંસ્મૃત્ય સંસ્મૃત્ય. હું કોણ છું બસ એની યાદ અપાવડાવી દે.
કૃષ્ણ કોણ છે એની આછી ઓળખ આપી દે એવો કોઈ વિદ્વાન વક્તા હોય, એવા વક્તાઓ માટે કહેવાયું કે શુકરૂપ પ્રબોધજ્ઞ સર્વ આ જે સ્થાન છે ને, આ સર્વશાસ્ત્ર વિશારદો માટેનું સ્થાન છે. એ લોકોએ જ બેસવું જોઈએ. દાદાજી પાસે હું ભણતો, હું ભાગ્યશાળી છું. ગયા જન્મમાં મેં પુણ્ય જરૂર કર્યા છે, અને એમાં મારા માટે બહુ ખુશીની વાત છે. એક વસ્તુ ખબર નહીં મને કે આવું તમને કહેવાય ના કહેવાય, જેવું હોય આપણે ચાલુ રાખીએ. એલ ગીત જયારે હું સાંભળતો હતો ત્યારે તમારી અંદર બે અલગ અલગ ધારા મને નજર આવતી. મારો અનુભવ કહું. ક્યારેક ક્યારેક મને આપની અંદર કૃષ્ણશંકર શાસ્ત્રીજીની વિદ્વત્તા દેખાય, જેની પાસેથી મને ભાગવત મળ્યું. એ રીતે હું બહુ ભાગ્યશાળી છું કે એમના ત્યાં ઘણા બધા એને ભાગવત મળ્યું, પણ એની પાસેથી મને ભાગવત ઋષિને જ ભાગવત મળ્યું. એ મારા કંઈક જન્મ જન્માંતરના પુણ્ય હશે. એ જે વિદ્વત્તા છે, આ ગાયત્રી ના ઉપાસકો, અને એ જ ગાયત્રી મંત્રનું જો કોઈ ભાષ્ય હોય, સુરતની અંદર દાદાજીની એક કથા, કદાચ એનું રેકોર્ડિંગ હોવું જોઈએ ઋષિજી પાસે, સાંભળવા જેવું છે. ક્યારેક ક્યારેક એની એ વિદ્વત્તામાં આમ ઉછળી ઉછળીને આવતી હોય ને એવું દેખાય, પણ લગભગ ડોંગરેજી બાપાની એ જે કૃષ્ણ ભક્તિ છે, એ જે સરળતા છે, એ આપની અંદર વધારે દેખાય. આ ડોંગરેજી મહારાજની જ ભૂમિ છે. સંતરામ મંદિરમાં જ્યારે એ બિરાજતા, એમનો અંતિમ સમય હતો, ત્યારે દાદાજીની સાથે મને એમની સેવાનો મોકો મળેલો. એ જે દ્રશ્યો છે, એ દ્રશ્યોએ જ મને ઋષિકેશ સુધીની યાત્રા કરાવડાવી છે. મારા મનમાં એક કામના હતી કે હું એક વિરક્ત વ્યક્તિ થઈ શકું. એ કામના તો મારી પૂરી ના થઈ, પણ સ્વામીજી મને મળી ગયા, પૂજ્ય ગુરુદેવ સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ. એને મને સમજાવતા કીધું કે બેટા, જેટલા થઈ શકે એટલા જપ કરજે. ભણેલો તો તું છો જ, તો તને વાંધો તો છે નહીં, એટલે તને કંઈ વધારે સમજાવવું નથી, પણ થાય એટલા જપ કરજે. હવેનો સમય સાધુનો નહીં, હવેનો સમય ભક્ત અને વિદ્વાનોનો આવશે. આ એના શબ્દો છે. ક્યારેક ક્યારેક એનું મન હોતું કે મને દીક્ષા આપે, પાછું નક્કી કરીને પાછું બધું બદલી નાખે, હમણાં રહેવા દે. એ વખતે ઘણી વખત મને નહોતું પણ સમજાતું. હું એક વખત એની સાથે લડી પડેલો કે ગુરુદેવ જે કાંઈ હોય નક્કી કરી લ્યો ને, આ તમે દર વખતે. તો કે બેટા, બધો વિચાર કરવો પડે. એના જેવો પ્રેમ કોણ આપી શકે? અને આ એના જ શબ્દો. પછી હું એ બાબતે મારી રીતે ચિંતન કરતો રહ્યો. મને એવું લાગે છે, મારી વાતને આપ અન્યથા ન લેતા, પણ ઘણી વખત આપે પણ હમણાં જ કથામાં સંતોની વિશે, વિદ્વાન બ્રાહ્મણોના વિશે હવે બોલવાની જરૂરત છે. આવશ્યક નથી કે કોઈ સંત વિદ્વાન બ્રાહ્મણ હોય. જે મેં અનુભવ કર્યો છે એ હું પ્રસ્તુત કરું છું બહુ વિનમ્રતાપૂર્વક, કોઈ પણ દ્વેષ ભાવ વગર. એક યથાર્થ ક્યાંક રાખવા જેવી જગ્યા હોય ત્યાં રાખીને જવાય. હવે એ બોલવાની જરૂર છે કે કોઈ વિદ્વાન બ્રાહ્મણની પાસે, કોઈ વિદ્વાન બ્રાહ્મણની પાસે. આ કોઈ કમ્યુનિટી કે લીએ એના માટે બોલવાની વાત નથી. ઈશ્વર સુધી પહોંચવું હોય તો જે તે માર્ગ છે એ જ માર્ગ અપનાવવો પડશે. એમને આમ ના જવાય. શ્લોકોની અંદર જ્યારે ઉતરે ને, અને એ ભૂલમાં જો એનો શ્લોક ધ્યાન આવી જાય, અને પછી જેમ મહાદેવ પ્રસાદજી એમાંથી આમ ખુલે ને,
એ જે પન્ના ખુલે ને એ અધ્યયનથી જ ખુલે. બાકી આમ બધું બોલાય, સારું સારું લાગે ને, ફલાણાની કૃપાથી ને. ઓલો રાત આખી 11 કલાક વાંચીને બેઠો હોય ત્યારે 2 કલાક બોલી શકે. એની સાધનાને નહીં પ્રણામ કરવાના. અને છળ કપટનું એક આવરણ ઊભું કરી દેવાનું. સમાજે વિચાર કરવો પડશે કે જે તે વ્યક્તિની સાધનાને જ આપણે સીધા જઈને પ્રણામ કરી શકીએ, એને મહેસૂસ કરી શકીએ કે આટલી બધી શાસ્ત્રોના વિશેની ગહેરાઈ. ભલે હું ભાગ્યશાળી છું કે મને આવા આવા ગુરુઓનો આશીર્વાદ મને મળ્યો, પણ હું એમ કહી શકીશ કે હજી હું એટલો મહાદેવ પ્રસાદજી જેટલો ભાગ્યશાળી નથી કે મારી મતિ પ્રમાણે હું શાસ્ત્રને કોઈ એક નવો રસ્તો લઈ અને પાછું મૂકી શકું અને એનો હું આનંદ લઈ શકું. બોલાય કાવ્ય શાસ્ત્ર વિનોદે ન કાલો ગચ્છતિ. આમ બોલીએ ને એટલે આમ થોડી છાતી ફૂલાઈ જાય. આમ એમ બતાવવાની કોશિશ કે જો હું જ વિદ્વાન છું એટલે કાવ્ય શાસ્ત્ર વિનોદ, કઈ ન હોય. એના માટે એનું અનુશીલન આમ કહેવાય ને કે એમાં આખું આમ ઉતરીને આમ બહાર આવવું પડે. ત્યારે આ શબ્દો આમ ફૂલ બનીને ઉતરવા માંડે. આવું જ હોય ને. એ વરદાન હું તો એમ કહી શકીશ કે માં સરસ્વતીના પુત્ર છે મહાદેવ પ્રસાદ. અને એ જ્યારે બોલે છે ને ત્યારે એમની જીહ્વા ઉપર માં સરસ્વતી સ્વયં આવીને બેસે છે. લક્ષ્મીનો સ્વભાવ છે, હવે આપ સૌ માટે લક્ષ્મીનો સ્વભાવ છે કે જે રસ્તે આવે ને એ જ રસ્તે પાછી જાય. લક્ષ્મી કોઈ દિવસ નવો રસ્તો નથી શોધતી. તમારી પાસે પુરુષાર્થ અને ઈમાનદારીનું દ્રવ્ય હશે જ એટલે તમને કથા માટે કોઈ ઢોંગી માણસ નહીં, મહાદેવ પ્રસાદજી મળ્યા. ક્યારેક ક્યારેક અમુક સત્યને બોલવા જ જોઈએ. એને ન બોલી અને અમુક લોકોને રાજી રાખવા એ બેકાર છે. એનાથી હિત નથી સધાતું. ખેર, હું આજે એક નિર્ણય જરૂર કરીને જાઉં છું રૂબરૂ સાંભળ્યા પછી કે મને જ્યારે જ્યારે અવસર મળશે ત્યારે હું આપને સાંભળવા જરૂર આવતો રહીશ. એમની પાસેથી શીખવા મળે છે અને હું આશા રાખીશ કે ક્યાંક મને ભગવાનના ગુણગાન ગાવાનો અવસર મળ્યો હોય ત્યાં જો આપના ચરણ પધારે તો મને એવું લાગશે કે મારી કોઈ ગુરુ પરંપરામાંથી કોઈ દિવ્ય તેજ મને આશીર્વાદ આપવા માટે પધાર્યું. આ બધું જન્મ જન્માંતરની સાધનાનું પરિણામ છે. મહાદેવ પ્રસાદ કોઈ વ્યક્તિ વિશેષ નથી. એને તમે વિદ્યા વાચસ્પતિની ફ્રેમમાં બાંધી નહીં શકો. ખરેખર આને હટાવી દેવું જોઈએ, કારણ કે આ ફ્રેમ આ વ્યક્તિ માટે બહુ નાની છે. આના કરતા જો કોઈ મોટી ફ્રેમ મળતી હોય તો એ ફ્રેમમાં આ વ્યક્તિત્વને દુનિયા જોશે. બાકી તો પાખંડ પ્રચુરે લોકે. ભગવાન આપણને સમજાવે જ છે એમાં કઈ સાર નથી. સાચે સાચ કૃષ્ણ તો તમને, દ્વારિકાધીશ તો તમને 100% મળવાના છે. આ માણસનું અહીંયા હોવું એની ખાતરી છે. પણ સાચું કહું ને તો તમારા અહીંયા જે મનોરથી પરિવાર છે એ તો ખરા જ તે, પણ મારા જેવા જે અમથા અહીંયા આવીને બેઠા હશે ને એનાય તે બધા પિતૃઓ અહીંયા ઉભા રહી અને એને આશીર્વાદ આપતા હશે.
એની પણ મુક્તિ સધાય. જ્યારે આવો કોઈ એક વિદ્વાન વ્યક્તિ શાસ્ત્રને, ભાગવતજીને ત્યારે આનંદ આવે જ્યારે એને યથાર્થ રીતે રાખનારો કોઈ માણસ હોય. બાકી તો પોથી છે. પૂજ્યપાદ સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજી મહારાજ એમની એક કાવ્ય પંક્તિમાં એવું કે કથા ભઈ બાજાર, પોથી તો થોથી ભઈ, કથા ભઈ બાજાર. આગળનું મને સ્મૃતિમાંથી નીકળી ગયું. પણ અયોગ્ય વ્યક્તિની પાસે જ્યારે શાસ્ત્ર આવે ત્યારે ખરેખર શાસ્ત્ર શસ્ત્ર બની જાય છે, આ હિંસક બની જાય છે. એ યોગ્ય વ્યક્તિની પાસે આવે ને ત્યારે વળી પાછું આ શાસ્ત્ર એક કલ્યાણનો મંત્ર બની જાય છે. હું પરમાત્માને પ્રાર્થના કરીશ કે થોડુંક મારું આયુષ્ય તમને લાગી જાય, મારા જેટલા કરેલા જપ હોય એમાંથી પુણ્ય તમને મળો, અને જીવનના અંતિમ શ્વાસ સુધી અહીંયા બેસી અને લોકોનું આપ પ્રબોધન કરતા રહો. કારણ કે આપના જેવા વિદ્વાનોની રાષ્ટ્રને ખૂબ જરૂરત છે. જો આવા વિદ્વાનોને આપણે નહીં સાચવી શકીએ ને તો આપણો માર્ગ નહીં સચવી શકાય. ઘણું બધું છે અને એ બધાને બહુ નજીકથી મને જોવાના અવસર મળ્યા, સ્વાભાવિક છે. આપણને આવું તો મળે જ. તે ન જવું હોય તો ઘણી વખત જઈ ચડ્યા હોય અને પછી એ બધું જે થતું હોય આપણે જોયું હોય. એ મારા અનુભવના આધારે આપ સૌને મારા પોતાના સમજી, જોકે મને 5 જ મિનિટ કીધું હતું, મારી કોઈ ભૂલ નથી. વધારે થઈ ગયું એમાં મહાદેવ પ્રસાદજીની ભૂલ છે. એને આવા અર્થો કર્યા જ ન હોત તો મને આવો ભાવ થાત જ નહીં. મને ભાવ થાત નહીં તો હું આટલું બોલી લેત કે બહુ સરસ બોલે છે ને આપણે તમતા ચાલુ રાખવું, આવું કરવાથી બહુ સારું રહે, હું આવું બોલી દેત. પણ એમની વિદવત્તાને જોઈ અને મને મારું જીવન બાલ્યકાલથી લઈને અત્યાર સુધી આમ બધું આમ જાણે સામે દોડતું હોય ને એવું લાગતું હતું. ખરેખર બહુ સારું લાગ્યું. જે મારો મળવાનો મનોરથ હતો એ આજે મને સફળ થતો દેખાય છે. ઈશ્વર કરશે તો ક્યારેક આપના વ્યાસાસને મને કથાએ સાંભળવાનો લાભ મળી જશે. ભગવાન એવી પરિસ્થિતિ આપશે તે દિવસ તમારી પાસે રામાનુજ કથા માંગવા આવશે. અને નહીતર જ્યારે જ્યારે મોકો મળશે. પણ તમે લોકો ઘરે જાઓ ને, એક કામ કરજો જો થઈ શકે. અહીંયા દક્ષિણા દીધા વગર બ્રાહ્મણોની પાસેથી ઉઠવું ના જોઈએ. અહીંયાથી એક સંકલ્પ લઈને જજો કે ઘરે ગયા પછી કમસે કમ 3 વ્યક્તિને મહાદેવ પ્રસાદની વાતો બતાવજો. કેવલ 3 વ્યક્તિને. તમારા દ્વારા આવા મહાપુરુષોનું જે ગીત ગવાશે એ ગાયત્રી મંત્રના બરાબર તમને ફળ આપશે. આવા શબ્દોની સાથે ઘણું બધું કેવું જ, પણ આપણે ફરીથી આવશું ત્યારે અંક 2 કરશું. આપ સૌને મારા હૃદયપૂર્વક પ્રણામ, વ્યાસપીઠને મારા પ્રણામ, સૌ વિપ્રવૃંદ અને સંગીતના સૌ આપો. તો રાધા રાધા કૃષ્ણ રાધા રાધા. મારી વાત સારી લાગી હોય ને તો વ્યવસ્થિત તાળી પાડીને બોલજો. ન ગમી હોય ને તો તાળી ન પાડતા. રાધા રાધા કૃષ્ણ રાધા. રાધા કૃષ્ણ રાધા. રાધા કૃષ્ણ રાધા. રાધા કૃષ્ણ રાધા.
कृष्ण राधा 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 कृष्ण राधा श्री राधा राधा कृष्ण राधा श्री राधा राधा कृष्ण राधा बोलिए श्री रामचंद्र भगवान की